વેરાવળમાં ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે. આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે. આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી, બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું. 196 ગુનાની વાત છે. આ ગુનાઓ કયા વિસ્તારમાં કે રાજ્યભરમાં? મોટાભાગના જે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે. વેરાવળ પ્રભાસ પાટણ વિસ્તારના. આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ બુરો કરીને છે, એના 26 ગુના છે છેલ્લા 10 વર્ષના. શરીફ કરીને છે એના 28 ગુના છે. એ સિવાય પણ બીજા ઘણા બધા આરોપીઓ છે જેના 10 કરતાં વધારે ગુના છે. સર, મુખ્ય આરોપી કોણ છે? આ ગેંગ છે તો ગેંગ લીડર કોણ છે? આ ગેંગમાં કુલ કેટલા સદસ્યો છે? કેટલાની અટક કરી છે? અમે ટોટલ 14 વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે. 13 આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે. ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ બુરો કરીને છે અને શરીફ બુરો બંને